સિસ્ટમ જે છે દક્ષિણ ગુજરાતમાં પહોંચી ચૂકી છે અને એ સિસ્ટમ આખા ગુજરાતને આગામી દિવસોમાં ધમરોળશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે। ભારે વરસાદ માટે રાજ્યભરના લોકોને તૈયાર રહેવું પડશે। જો કે અત્યાર સુધી જે ઉપરવાસમાં વરસાદ વરસ્યો, ડેમની સ્થિતિ જોવા મળી, નદીઓ ભારે પૂરના કારણે પ્રભાવિત છે અને એવામાં જો હજુ વધુ વરસાદ ખાબકશે તો નાગરિકોની પરેશાનીઓ વધશે। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા રાજ્યના ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે। નર્મદા ડેમમાં ધસમસતા પાણી આવતા દરવાજા ખોલાયા। આ તરફ રાજ્યના અન્ય ડેમ પણ ઓવરફ્લો થયા છે। ધરોઈ, કડાણા, વાસણા બેરેજ અને મધુબન ડેમના દરવાજા ખોલાયા। ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને સાવધાન કરાયા છે। સહિત 25 જિલ્લામાં મધ્યમથી ભારે પૂરનું સંકટ। આગામી 24 થી 48 કલાક ગુજરાતવાસીઓ સાવધાન। ગુજરાતવાસીઓ માટે વરસાદને લઈને સાવચેતી રાખનારા આ સમાચાર છે। અનુમાન પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પહોંચેલું વેલમાર્ક લો પ્રેશર હવે થોડા કલાકમાં જ ગુજરાત સુધી પહોંચશે। ગુજરાત પહોંચતા જ આ સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશન બની શકે છે, જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। અને જો આ પ્રમાણે જ સ્થિતિ રહે તો આ સિસ્ટમ ચાલુ ચોમાસાની સૌથી શક્તિશાળી સિસ્ટમ સાબિત થઈ શકે છે। રાજ્યના કેટલાક વિસ્તારમાં અસાધારણ વરસાદની પણ સંભાવના છે, જેનો મતલબ એ થાય છે કે કેટલાક વિસ્તારમાં 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે। આ જ કારણ છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યના 25 જિલ્લામાં મધ્યમથી લઈને ભારે પૂરની સ્થિતિનું એલર્ટ જાહેર કરાયું છે।